તો સાણંદના ધારાસભ્ય સાથે પણ અમારા સંવાદદાતાએ વાતચીત કરી છે। કનુભાઈ પટેલ શું કહી રહ્યા છે સાંભળો। 8 વાગ્યાથી ગાંધીનગર લોકસભાની મતગણતરી શરૂ થવાની છે ત્યારે સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ આપણી સાથે છે। કનુભાઈ, સાણંદ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાંથી સૌથી મોટો રોડ શો હતો એ અમિત શાહે કર્યો હતો, કેટલી અસર મતદાન પર થશે, શું પરિણામો આપ જોઈ રહ્યા છો? સમગ્ર ગાંધીનગર લોકસભાની અંદર અમિતભાઈ શાહ સાહેબે જે છેલ્લા 5 વર્ષની અંદર કરેલા કામો અને લોકો પ્રત્યેનો જે પ્રેમ છે અને એમના આશીર્વાદ પણ આ વખતે સમગ્ર વિધાનસભા અને સમગ્ર લોકસભાની અંદરથી ખોબલે ને ખોબલે લોકોએ મત આપીને અમિતભાઈ શાહ સાહેબને ખૂબ મોટા મતદાન પણ કરીને અમિતભાઈ શાહ સાહેબ ખૂબ મોટી લીડથી જીતી રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પણ જીતી રહી છે અને સમગ્ર ભારતની અંદર પણ આ વખતે ઐતિહાસિક 400થી વધારે સીટો સાથે સરકાર બનાવી રહી છે। કનુભાઈ, જો સાણંદની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર છે, ખાસ કરીને એપીએમસી, ખેડૂતો, આ બધા મુદ્દાઓ ત્યાં હંમેશા કામ કરતા હોય છે। આખરે 5 વર્ષમાં એક સાંસદ તરીકે અમિતભાઈના એવા કયા કામ હતા કે જેના કારણે આપને એવું લાગે છે કે સાણંદની જનતા ભાજપ સાથે જશે? જેમ આપ જાણો છો એમ કે ખેડૂતોની વાત કરી તો ખેડૂતોની વાત પણ આપ સૌને ખબર છે કે છેલ્લા 40 વર્ષથી જે ખેડૂતોને જે એટલે સમગ્ર જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે, પણ માત્ર એમને આ દોષ નાખવાનો પહેલેથી એમને ટેવ છે। અંતિમ સવાલ, 7 વિધાનસભામાં સાણંદમાંથી કેટલી લીડ નીકળશે? સાણંદની શું પોઝિશન હશે? સમગ્ર ગાંધીનગર લોકસભાની અંદર સાણંદ વિધાનસભાની જો વાત કરું તો સાણંદ વિધાનસભાની અંદર લગભગ 1.25 લાખની લીડ સાથે અમે લીડ સાહેબને આપવા થઈ ગયા। તમારી સાથે વાત કરવા માટે તો આ હતા સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ કે જે કહી રહ્યા છે કે 1.25 લાખની લીડ સાથે વિધાનસભા છે તે જીતી રહી છે અને તેની સાથે જે કોંગ્રેસના જે આક્ષેપ છે તેને એકદમ તે નકારી રહ્યા છે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો કનુભાઈ સાથે અમારા સંવાદદાતાએ વાત કરી જો કહી રહ્યા છે કે સાણંદથી 1.25 લાખની લીડ પાકી, પરંતુ જોવાનું એ રહ્યું કે હવે 8 વાગે જ્યારે મતપેટી ખુલે છે ત્યારે કોના તરફી મત ઓવરઓલ આખા ગુજરાત અને દેશમાં જોવા મળે છે। તો સૌથી સચોટ અને સાચા પરિણામ માત્ર TV9 ગુજરાતી પર માત્ર 1 કલાકનો સમય બાકી રહ્યો છે અને 1 કલાક બાદ શરૂ થશે મતગણતરી। જેમાં 8 વાગશે અને મતગણતરીની શરૂઆત થઈ જશે તો સતત અમે આપના સુધી આ મહાપરિણામનું મહાકવરેજ દર્શાવવાના છીએ। દરેક બેઠક પર અમારા સંવાદદાતાઓ ઉપસ્થિત છે કે જે આપના સુધી પહોંચાડશે તમામ માહિતી। નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સતત સામે આવી રહી છે। લલિત કગથરા શું કહી રહ્યા છે સાંભળી લો। 100% મને વિશ્વાસ છે સૌરાષ્ટ્ર અને ગુજરાત અને તમામ દેશની પ્રજા ઉપર કે હવે પ્રજા તાઈમાન પોકારી ગઈ છે। આ ક્યાંક ને ક્યાંક અગ્નિકાંડ હોય, ક્યાંક ઝૂલતા પુલના કાંડ હોય, ક્યાંક હરણી ડેમના કાંડ હોય, આ ભારતીય જનતા પાર્ટીના કાંડથી પ્રજા થાકી ગઈ છે અને મને આશા અને વિશ્વાસ છે કે આ વખતે પ્રજા નરેન્દ્ર મોદી સાહેબને જાકારો આપી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને વિશ્વાસ છે। અમને જીતવાની આશા છે ને સરકાર બનાવવાની આશા છે। અમે ભારતીય જનતા પાર્ટીની જેમ 400ની પારની બંગાળું નહીં મારીએ। રાજકોટ બેઠક ઉપર અમે 100% જીતવાના છીએ એ આશા। તો રાજકોટ બેઠક પરથી જીતની આશા અને સરકાર બનાવશું તે પ્રકારનો પણ આશાવાદ અત્યારે લલિત કગથરા વ્યક્ત કરી રહ્યા છે। આપણે કહી દઈએ કે લલિત કગથરા સહિતના નેતાઓ પરેશ ધાનાણી પાસે પહોંચ્યા, જે પરેશ ધાનાણી અગાઉ લડવાની ના પાડી ચૂક્યા હતા। પછી પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી મેદાને ઉતર્યા અને રસપ્રદ બન્યો જંગ।